હરિયાળા પંથક નખત્રાણામાં વવાયેલા દરેક શિયાળુ પાક અત્યારે મોટા ભાગે ભર યુવાનીમાં લહેરાઈ રહ્યા છે. રાયડો, ઘઉં, જીરું, ઈસબગુલ અને પાકનો આ વિસ્તારો રાજા ગણાતો એરંડાનો પાક પૂરજોશમાં છે. પરંતુ પાવરપટ્ટી વિસ્તારમાં એરંડો વિક્રમી રૂપી પાકથી લીલોછમ બન્યો છે. પાક ફાલ્યાવસ્થામાં પહોંચ્યા પછી જંગલી ભૂંડ અને નીલગાયના ઝુંડના ત્રાસથી ખેડૂતો રાતે વાડીમાં ઉજાગરા કરે છે. તાલુકાના અંગિયાથી લઈ બાવનપટ્ટીમાં અને મોટાભાગે ઉપરના વાસકોટડા, જડોદરથી નેત્રા, ખોંભળી, રવાપર વિસ્તારમાં ઘઉંના પાકો જમાવટ કરી છે. ધરતીપુત્રોના જણાવ્યા મુજબ ચાલુ શિયાળાની ઋતુમાં તાલુકામાં ઠંડીનું પ્રમાણ સારું રહેતા વિવિધ પાકો માટે ફાયદાકારક સાબિત થયું છે. ગત વર્ષની સિઝન કરતાં આ વર્ષે રવિ પાકનું ખૂબ સારું ઉત્પાદન થવાની ગણિત ખેડૂતોને છે. તાલુકો મગફળીના પાકનું હબ ગણાય છે, પણ શિયાળાની ઋતુમાં રવિ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તેમાં રાયડો, ઘઉં, એરંડા, ઘાસચારાનું વાવેતર મોટા પ્રમાણમાં છે. નખત્રાણાના ખેડૂતો પ્રગતિશીલ છે અને કઠોર મહેનત કરીને ઋતુ અનુસાર વિવિધ પાકોના વાવેતર કરવામાં અગ્રેસર રહ્યા છે. તાલુકામાં બાગાયતી ખેતી ખેડૂતો માટે લાભદાયક નીવડી છે. હાલ દાડમના ફાલને નુકસાન ન થાય તે માટે ખેડૂતો સફેદ ચાદરનું કવચ આપે છે. દાડમનો આ પાક વર્ષે ખેડૂતોને કર્જ મુક્ત કરે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો મોટાભાગના આંબાના બગીચામાં આ વર્ષે પહેલા મોર કે ફૂલ આવ્યા છે. આંબામાં મધ્યો કે ગરો ઉપરાંત ઝાકળમાં ફૂગ આવવાની તેમજ ફૂલ બળી ન જાય તે માટે જરૂરી દવાઓના છંટકાવ પણ શરૂ થઈ ગયા છે. કેટલી કેરીઓ લાગશે એનો મોટો આધાર આગળ જતા કેવું હવામાન રહેશે તેના પર મદાર રહેશે. મોટા પ્રમાણમાં થશે. ધાર્મિક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે ત્યારે વતન આવતા લોકો અને પ્રવાસીઓ સમગ્ર નખત્રાણા પંથકના રાયડામાં પીળા ફૂલ, ઘઉંની લીલી ચાદરો તેમજ વિવિધ ફળોના ખેતરો, વાડીઓની મજા માણી રહ્યા છે. સારા વરસાદ પછી પંથકની ખેતીમાં આ વર્ષે બસ લીલું જ છે અને છેલ્લે ઉત્પાદન, બજાર ભાવ અને વેચાણમાં પણ તમામ શિયાળુ પાકો સારા રહે તો જ ખેડૂત વર્ગને રાજીપો થાય. તાલુકા ખેતીવાડી કચેરીના ગ્રામ સેવક દ્વારા મળતા પાકના વાવેતરના આંકડા જોતા તાલુકામાં ગત 3 વર્ષના એવરેજ 11,781 હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 24-25ના વર્ષમાં 13,296 હેક્ટરમાં વાવેતર થતા આ વર્ષે 1,115 હેક્ટર વિસ્તારમાં વિવિધ રવિ પાકોનું વાવેતર વધ્યું છે, જેમાં મોખરે રાયડો 5,050 હેક્ટર, ઘઉં 3,940 હેક્ટર, ઘાસચારો 2,340 હેક્ટર, શાકભાજી 576 હેક્ટર અને ઈસબગુલ 470 હેક્ટરમાં વાવેતર થયું છે. તો દાણા, ચણા, જીરું, અજમાનું પાકનું વાવેતર થયું છે.